હેલો વિદ્યાર્થીઓ, જય સ્વામિનારાયણ. શ્રી સહજાનંદ પ્રાથમિક શાળાના ઓનલાઈન સ્ટડીમાં તમારા સૌનું સ્વાગત છે. વિદ્યાર્થીઓ, આપણું ધોરણ છે પહેલું અને વિષય છે અંગ્રેજી. પહેલા ધોરણમાં વિદ્યાર્થીઓ પ્રથમ સત્ર હવે આપણે પૂર્ણ થઈ ગયું છે અને દ્વિતીય સત્રથી આપણે આજના વિડીયોથી શરૂ કરવાના છીએ. અંગ્રેજી વિષયમાં દ્વિતીય સત્રમાં વિદ્યાર્થીઓ સમરસપોથી ભાગ 2 અને યુનિટ 55થી આપણે શરૂ કરવાનું છે. યુનિટ 54 સુધીનું આપણે પ્રથમ સત્રમાં ભણી ગયા. હવે વિદ્યાર્થીઓ સમરસપોથી ભાગ બીજો અને એમાં યુનિટ 55થી આજના વિડીયોમાં આપણે ભણવાનું છે. તો જોઈએ વિદ્યાર્થીઓ યુનિટ 55. તો યુનિટ 55 એમાં અંગ્રેજી વિષય, એમાં તમે સૌથી પહેલાં સૂચના આપણે જોઈએ. તો સૂચના એમ છે કે નીચેની પ્રથમ અને બીજી ABCDના અંગ્રેજી મૂળાક્ષરોના ગુજરાતી અર્થ વાંચો. વિદ્યાર્થીઓ, આપણે અત્યાર સુધી અંગ્રેજી મૂળાક્ષરો જોયા. હવે આપણે વિદ્યાર્થીઓ એના ગુજરાતી અર્થ શું થાય છે એ જોવાનું છે. તો એમાં વિદ્યાર્થીઓ આપણે જોઈએ, સૌથી પહેલું છે એ. પહેલી ABCDનો એ, આ બીજી ABCDનો એ, એનો ગુજરાતી અર્થ થાય છે અ. પછી બી, એનો ગુજરાતી અર્થ બ. સી, એનો ગુજરાતી અર્થ ક. ડી, એનો ગુજરાતી અર્થ થાય છે ડ અથવા તો દ, કાં તો ડ અથવા તો દડાનો દ. પછી છે ઈ, એનો ગુજરાતી અર્થ છે ઈ અથવા તો એ. પછી છે એફ, એનો ગુજરાતી અર્થ છે ફ. પછી છે જી, એનો ગુજરાતી અર્થ છે ગ. એચ, તો એનો ગુજરાતી અર્થ થાય હ. આઈ, તો એનો ગુજરાતી અર્થ થાય ઈ. જે, તો એનો ગુજરાતી અર્થ થાય જ. કે, તો એનો ગુજરાતી અર્થ થાય ક. એલ, તો એનો ગુજરાતી અર્થ થાય લ અથવા અળ. એમ, એનો ગુજરાતી અર્થ થાય મ. એન, એનો ગુજરાતી અર્થ થાય ન. ઓ, એનો ગુજરાતી અર્થ થાય ઓ. પી, તો એનો ગુજરાતી અર્થ થાય પ. ક્યુ, તો એનો ગુજરાતી અર્થ થાય ક્વ. આર, તો એનો ગુજરાતી અર્થ થાય ર. એની પછી છે એસ, તો એનો ગુજરાતી અર્થ થાય સ. ટી, તો એનો ગુજરાતી અર્થ થાય ટ અથવા તો ત. તપેલીનો ત અથવા તો ટ, ટમેટાનો ટ. યુ, એનો ગુજરાતી અર્થ થાય અ અથવા ઉ. એની પછી વી, તો એનો ગુજરાતી અર્થ થાય વ. ડબલ્યુ, તો એનો ગુજરાતી અર્થ થાય, એનો પણ થાય વ. એક્સ, તો એનો ગુજરાતી અર્થ થાય ક્ષ. ક અડધો અને સ એટલે ક્ષ. વાય, તો એનો ગુજરાતી અર્થ થાય ય. ઝેડ, તો એનો ગુજરાતી અર્થ થાય ઝ. આવી રીતે અંગ્રેજી મૂળાક્ષરો અને એના ગુજરાતી અર્થ આપણે આ જે કોઠો હતો એમાં જોયા. હવે નીચે પણ એ જ રીતે છે, આપણે એ પણ જોઈએ. યુનિટ 56, યુનિટ 55 જોયું આપણે. હવે યુનિટ 56 એમાં પણ ઈ જ છે. નીચેની પ્રથમ અને બીજી ABCDના અંગ્રેજી મૂળાક્ષરો સામે ગુજરાતી અર્થ લખો. હવે શું કરવાનું વિદ્યાર્થીઓ, આપણે ઉપર કોઠામાં ગુજરાતી અર્થ જોયા. હવે એમાંથી જોઈને અહીંયા લખવાનું છે. નીચે મેં આમાં લખી નાખ્યું છે, તમારે એમાં પૂરવાનું છે. તો સૌથી પહેલું શું છે એ, તો એમાં શું આવશે અ.
પછીનું છે બી, તો એમાં આવશે બ. પછીનું સી, એમાં ક. ડી એટલે કે ડ અથવા દ. પછી ઈ એટલે કે ઈ અથવા એ. પછી એફ એટલે એમાં આવશે ફ. પછી જી એટલે એમાં આવશે ગ. એચ એટલે કે હ. આઈ એટલે ઈ. જે એટલે જ. કે એટલે ક. એલ એટલે લ અથવા અળ. એમ એટલે મ. એન એટલે ન. ઓ એટલે ઓ. પી એટલે પ. ક્યુ એટલે ક્વ. આર એટલે ર. એસ એટલે સ. ટી એટલે ત અથવા ટ. યુ એટલે અ અથવા ઉ. વી એટલે વ. ડબલ્યુ એટલે પણ વ. અને એક્સ એટલે શું થશે? ક્ષ. એક્સ એટલે ક્ષ. એની પછીનું વાય અને ઝેડ એટલે વાય એટલે ય અને ઝેડ એટલે ઝ. તો વિદ્યાર્થીઓ, આવી રીતે તમારે પણ પૂરવાનું છે સમરસ પોથીની અંદર. હવેથી આપણું દ્વિતીય સત્ર શરૂ થઈ ગયું છે, એટલે રોજ ઓનલાઈન વિડીયો જોવાના આવશે. હોમવર્ક પણ રોજ કરવાનું અને સાથે સાથે ભણતા પણ જવાનું. તો આજના વિડીયોમાં આપણે આટલું જ રાખીએ વિદ્યાર્થીઓ. યુનિટ 55 અને યુનિટ 56 અંગ્રેજી, એમાં સમરસ પોથી ભાગ 2 પાના નંબર 103 મેં વિડીયોમાં કરાવ્યું. એ તમારે હોમવર્કમાં સમજવાનું છે અને કરવાનું પણ છે. આજનો વિડીયો આપણે અહીં જ પૂરો કરીએ. જય સ્વામિનારાયણ.